નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા માટે જે ધોરણ 10 ન્યાય છે સામાજિક વિજ્ઞાન એમાં વિભાગ 2 નું પ્રકરણ નંબર 3 અને 4 જોવાનું છે. સંપૂર્ણ યુટ્યુબ પર સૌપ્રથમ સોલ્યુશન આપણી ચેનલ પર મળી જશે. વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. હવે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રકરણ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. તો અહીંયા પહેલો પ્રશ્ન તમારે એ છે કે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે. તો અહીં પહેલું છે તમારે સોમનાથ મંદિર, બરાબર. સોમનાથ મંદિર, પછી દ્વારકાનું જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી બનાસકાંઠા બહુચરાજી, પાવાગઢનું મહાકાળી મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર અને શેત્રુંજય પાલિતાના પર આવેલ ભવ્ય જૈન દેરાસર, બરાબર. આટલું લખો એટલે તમને 2 માર્ક્સ મળી જાય, બરાબર. બીજા મંદિરો છે, બીજા મંદિરો પણ તમે લખી શકો છો, બરાબર. બીજા વધારે આપ્યા છે, પરંતુ આપણે અહીંયા જાણીતા મંદિરો અને તમને જેવા નામ આપણે એ જ નામ અહીંયા લીધેલા છે, બરાબર. ત્યાર પછી 2 નંબર છે ભારતમાં કયા કયા સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થાય છે. તો આ તમે યાદ રાખજો. ગુજરાતના લોથલમાંથી રંગપુર ક્યાં આવ્યું? સુરેન્દ્રનગરમાં. ધોળાવીરા કચ્છ. રોજડી રાજસ્થાનમાંથી. કાલીબંગન, બરાબર, પંજાબમાંથી. રોપડ હરિયાણામાંથી બનાવેલ તેમજ રાખીગઢી અખંડ ભારતના પશ્ચિમ બંગાળમાંથી. હડપ્પા અને મોહેજો-દડો જે હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં છે, બરાબર. તો આ જગ્યાએથી સિંધુ ખીણ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે, બરાબર. સાચીના સ્તૂપની માહિતી આપો. તમારે આ પ્રશ્ન 3 ગુણમાં પણ પૂછાય છે, 2 ગુણમાં પણ પૂછાય છે, 1 ગુણમાં પણ પૂછાય છે. ઓકે, તો ખાસ કરીને ધ્યાન આપજો. અહીંયા સાચીના સ્તૂપનું તમને ચિત્ર આપ્યું હોય એના ઉપરથી તમારે માહિતી આપવાની હોય એવું પણ બની શકે છે. તો ખાસ કરીને આ જોજો. તો અહીંયા શું છે કે સાચીના સ્તૂપ વિશે તમારી માહિતી આપવાની છે. તો સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. તે મૌર્ય કાળ દરમિયાન બંધાયું હતું, બરાબર. આ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકના સમયમાં ઈંટો વડે થયું હતું, બરાબર. તે હાલ સ્તૂપ કદમાં અડધો અને બૌદ્ધ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો જણાવાય છે, બરાબર. કદમાં અડધો એટલે આ રીતે છે, જુઓ. અહીંયા ચિત્ર આવતું નથી કમ્પ્લીટ, બાકી આપણે તમને આ રીતે છે, હું તમને બતાવી દઉં. ઓકે, આ રીતે એ સાચીનો સ્તૂપ છે. કદમાં અડધો અને બૌદ્ધ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તે અર્ધ ગોળાકાર ગુમ્મટ, આ રીતે અર્ધ ગોળાકાર એ ગુમ્મટ ધરાવે છે, બરાબર. આકારનું પવિત્ર સ્મારક છે અહીંયા અર્ધ ગોળાકાર. તો આ તમે ખાસ કરીને યાદ રાખજો, પૂછાશે પરીક્ષામાં. ત્યાર પછી સારનાથના સ્તંભ વિશે તમારે પરિચય આપવાનો છે. તો સારનાથના સ્તંભ સમ્રાટ અશોકના સમયે શિલ્પ કળાનો સર્વોત્તમ નમૂનો છે. સ્તંભની ટોચ પર પરસ્પર પીઠ જોડીને ઉભારેલ 4 સિંહોની આકૃતિ છે. આ તમે ખાસ કરીને લખજો. આ 2 મુદ્દા તમે ખાસ કરીને લખજો. સિંહોની ચારે દિશામાં ધર્મચક્ર એટલે અશોક ચક્ર દોરવામાં આવ્યું છે અને આ સ્તંભ ધર્મચક્રને રાષ્ટ્રધ્વજમાં અને સિંહોની આકૃતિને ભારતની રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકાર કરવામાં આવી છે, બરાબર. આ સારનાથનો સ્તંભ એ ભારતની રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકાર કરવામાં આવી છે. તો આ તમે ખાસ કરીને લખજો, આ 4 મુદ્દા. તો તમને 2 ગુણ અવશ્ય મને મળી જશે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ જણાવો. તો ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ તમારે જણાવવાનું છે. દક્ષિણ ભારતમાં પાંડ્યા શાસકો સમયમાં બનેલા મંદિરોના ભવ્ય પ્રવેશદ્વારને ગોપુરમ કહે છે. ગોપુરમ ઉપરથી અર્ધ ગોળાકાર અને નીચેથી પહોળા તથા બહુમાળી હોય છે. પ્રવેશદ્વારો પર સુંદર અને કલાત્મક દેવીઓના શિલ્પો કંકળાયેલા હોય છે. ગોપુરમ દૂરથી જ મંદિરની વિશાળતા અને ભવ્યતાનો આકર્ષક પરિચય કરાવે છે. દાખલા તરીકે મીનાક્ષી મંદિર, મદુરાઈ. ઓકે, તો આ ગોપુરાઈ તમે ખાસ કરીને યાદ રાખજો. ગોપુરાઈમાંથી તમારે પૂછાશે. 2 માર્ક્સનો આપણને IMP છે, બરાબર. ગોપુરમ વિશે તમારે મહત્ત્વ થોડું આપજો. આને ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ સમજાવો તો તમે આને મહત્ત્વ આપજો. પરીક્ષામાં પૂછાશે, હેતુલક્ષી પૂછાશે, ખરા ખોટા પણ પૂછાય છે, બરાબર. ત્યાર પછી અહીંયા છે તમારી પ્રાચીન ભારતના
નગરોમાં કયા મુખ્ય 3 વિભાગોમાં જોવા મળતા હતા? બરાબર, તો 3 નગરો તમે આટલું યાદ રાખવાનું છે. આ 3 નગર, બરાબર, 2 ગુણ તમારી પાકા. તો અહીંયા શાસન અધિકારી ગઢ, બરાબર, જે ક્યાં આવેલું હોય? સૌથી ઉપર આવેલું હોય. શાસન અધિકારી ગઢ ઉપર આવેલું હોય, બરાબર. અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય પ્રજાજનો માટે આવાસ ધરાવતું નીચલું નગર, બરાબર. અને હવે અહીંયા તમારે આના ઉપરથી આ લખવાનું છે કે તે ઊંચા ઓટલા પર બનેલું સુરક્ષિત ભાગ છે. તે રક્ષણાત્મક દિવાલોથી બનેલ 2 થી 5 ઓરડાવાળા મકાનો છે. આ કેટલા ઓરડાવાળા મકાનો છે? યાદ રાખજો, 2 થી 5 ઓરડાવાળા મકાનો છે. પૂછાય છે પરીક્ષામાં, ઓકે. અને આ હાથે બનાવેલી ઈંટોવાળા મકાનો છે, બરાબર. આમ ત્રણેય સુરક્ષિત રસ્તાઓ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી જોડાયેલા હતા, બરાબર. તો આ તમે ખાસ કંઈ યાદ રાખજો. ત્યાર પછી આપણે પ્રકરણ નંબર 4ની વાત કરી લઈએ. હવે પ્રકરણ નંબર 4 ઉપર જતા રહીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, બરાબર. એ પહેલાં વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે તમારી માટે આટલી મહેનત કરીએ છીએ, આટલા મસ્ત આકર્ષક મટીરિયલ સાથે તમારા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો તમે માત્ર એક લાઇક કરો, એક સબસ્ક્રાઈબ કરો, એક કોમેન્ટ કરો અને શેર કરો. બસ આટલું કરશો તો આપણને પણ સંતોષ થશે કે જેટલા જોવે છે એટલા લોકો અહીં કમ્પ્લેટ વિડીયોને એન્ડ સુધી જોવે છે અને ખબર પડે કે તમે બધા અમને સપોર્ટ કરો છો. બાકી તમે વિડીયોમાં જોઈ તો લો છો, પરંતુ 70 થી 80% લોકો વિડીયોને માત્ર જોવા ખાતર જોઈએ છે. આ વિડીયો પર જો આપણે 120નો ટાર્ગેટ રાખીએ, 130નો, બરાબર, 130નો ટાર્ગેટ રાખીએ છીએ. આ વિડીયો પર 130નો ટાર્ગેટ રાખીએ છીએ લાઇકનો, તો જલ્દીથી 130 લાઇક કરાવી દો, ઓકે. તો ચાલો આપણે આગળ જોઈ લઈએ. મને વિશ્વાસ છે કે તમે કરી જ દેશો. જેટલા પણ લોકો જોઈએ છે એટલા એક લાઇક તો અવશ્યપણે કરશે. અહીંયા છે મધ્યયુગ સંસ્કૃતિ સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો અહીં તમારે છે કલણે કાશ્મીરના ઇતિહાસ પર આધારિત ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણી રચાયો. સામદેવી વાર્તાનો મહાગ્રંથ કથા સરિતા સાગર રચાયો. જયદેવ સંસ્કૃતનું અત્યંત મધુર અને પ્રસિદ્ધ કાવ્ય ગીત ગોવિંદમ લખ્યું. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા આચાર્યોએ ઉપનિષદો અને ગીતા પર ભાષ્યો રચ્યા, ઓકે. તો આ તમે ખાસ કરીને જો. ત્યાર પછી યજુર્વેદ વિશે તમારે સમજૂતી આપો. તો યજુર્વેદને યજ્ઞ કહેવાય છે. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી છે, ઓકે. તમે ખાસ કંઈ આ તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી છે. દરેક પ્રશ્ન હું કહું એ પૂછાતો હોય છે, બરાબર. તો અહીંયા તમે આ યજુર્વેદ વિશે માહિતી આપો. યજુર્વેદ યજ્ઞના વેદ તરીકે કહેવામાં આવે છે. યજુર્વેદ તેમાં યજ્ઞને બોલવામાં આવતા મંત્રો અને ક્રિયાવિધિઓનું વર્ણન કરેલ છે. આ વેદ ગ્રંથ અને પદ એમ બંને સ્વરૂપમાં રચાયેલ છે. યજ્ઞકાળના વિવિધ અનુષ્ઠાનો માટે ચોક્કસ નિયમો તેમાં આપેલા છે, બરાબર. ત્યાર પછી 3 નંબર છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યના કેટલાક ભાગોમાં વહેંચાયેલું છે. તો આ 3 ભાગોમાં વહેંચાયેલું છે. તમારે કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો 3 ભાગોમાં વહેંચાયેલું છે. યાદ રાખજો કયા? તો સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ પીટક, બરાબર. તો આ તમે ખાસ કરીને યાદ રાખજો. સૂત પીટક એટલે ભગવાન બુદ્ધના સંવાદો અને ઉપનિષદોનો સંગ્રહ છે. એમાં વિનય પીટકમાં બુદ્ધ ભિક્ષુ અને સંઘના નિયમો સંગ્રહ છે. જ્યારે અભિધમ પીટકમાં બૌદ્ધ ધર્મના ગ્રંથ દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન છે, બરાબર. આ તમે ખાસ કરીને યાદ રાખજો. 3 ભાગમાં વહેંચાયેલું છે અને આ 3 ભાગ લખી દેજો, ઓકે. અને એના વિશે માહિતી આપીએ તો આપી શકું, કારણ કે કયા ભાગમાં વહેંચાયેલું છે એમ પૂછ્યું છે, બરાબર. અંદર વિશે બીજી કંઈ માહિતી આપેલી નથી. તો અહીંયા તમે આટલું લખી દેજો. 3 ભાગમાં વહેંચાયેલું છે, ઓકે. અહીં પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં અહીં તમારે આ લખી દેવાનું કે તમારે ખાસ કરીને જો હું કહી દઉં તમને આટલું લખી દેજો, પરીક્ષામાં પૂછાય તો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયેલું છે. તે 3 ભાગમાં વહેંચાયેલું હોવાથી તેને ત્રિપિટક કહેવાય છે, બરાબર. અહીંયા પહેલું સૂત્રપીટક, બીજું વિનય પીટક અને ત્રીજું અભિધમ્ય પીટક, ઓકે. આટલું તમારે લખવાનું. 2 ગુણ તમારા ખીચામાં આવી જશે. ત્યાર પછી
4 નંબર છે પ્રાચીન ભારતની સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. તો ઋગ્વેદ ભારત સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. સાહિત્યનો ગ્રંથ માનવામાં આવે છે. પ્રથમ વેદ છે. તેમાં કુલ 10 મંડળો 128 રુચિઓનો સમાવેશ છે. તેમાં મોટાભાગની રુચિઓ દેવોને શ્રુતિ છે. તેમાં સવારની શ્રુતિ કરતાં કાવ્ય અને અત્યંત સુંદર અને કાવ્યાત્મક છે. ઓકે, તો આ પણ તમે પૂછાય છે આ બરાબર ઋગ્વેદ વિશે. તો આ તમે ખાસ કરીને તૈયાર કરજો. વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપનિષદ હતો? કઈ રીતે? તો વિજયનગરનો મહા સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો પરમ ઉપાસકાર અને વૃદ્ધાન હતો. બરાબર. તેમને પોતે તેલુગી ભાષામાં આમુક્તમાલ્યદા નામના ગ્રંથની શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં પણ નાટ્ય અને ગ્રંથો લખ્યા હતા. તેમના દરબારમાં તેલુગી સાહિત્યમાં 8 વૃદ્ધાન કવિઓને આશ્રય આપીને સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું. ઓકે, તો આ પણ તમે ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી છે પ્રાચીન ભારતની વિદ્યાપીઠ કઈ કઈ હતી? આ વિદ્યાપીઠોની મુલાકાત કયા ચીની યાત્રાઓએ લીધી હતી? તો અહીંયા પહેલું છે પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વારાણસી. બરાબર. તો આ તમે યાદ રાખજો આ કેન્દ્રો પર. ત્યાર પછી અહીંયા સીધી વાત કરીએ તો આ મુલાકાત કયા ચીનીઓએ લીધી હતી? તો ચીની યાત્રી યુએન ત્યાસ અને સિંઘને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લઈ વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. આ તમે યાદ રાખજો. બંને નામ હેતુલક્ષી માટે ખૂબ જ આઈએમપી પૂછાશે. ત્યાર પછી ચીની યાત્રી હાફિયાન એ પણ ભારતની ઐતિહાસિક અને વિદ્યા કેન્દ્રોને લગતી મુલાકાત લીધી હતી. બરાબર. આ પણ તમારે પૂછાય છે. તો આ તમે તૈયાર કરી દેજો. તો બસ આટલી સુધી રાખીએ છીએ. ચેપ્ટર નંબર 5 આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આટલું તમે ભૂલતા નહીં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું. તો ચાલો આપણે મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ.